ભાવનગર વોરા બજાર દેસાઈ શેરીમાં આવેલા જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 3 ઇસમોને ઝડપી પાડી લોકલ ક્રાઇમ બ્રાન્ચ. ભાવનગર પોલીસ મહાનિરીક્ષક તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડ્યાએ ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારોમાંથી વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે સખત સૂચના આપેલ. તારીખ 23 એપ્રિલના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ શકદારોની તપાસમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે અગાઉ મોટરસાયકલ ચોરીના ગુનામાં પકડાયેલા નયન ઉર્ફે એન.કે. કાંબળ તથા દર્શન ભેંસતા તથા અજય મકવાણા શાંતિલાલ શાહના મેદાનમાં મુક્તાલક્ષ્મી સ્કૂલના પાછળના ભાગે મોટરસાયકલ લઈને ઊભા છે. તેઓ આ મોટરસાયકલ તથા તેઓની પાસે રહેલા ઠેલામાં શંકાસ્પદ વસ્તુઓ છે. જે મોટરસાયકલ તથા ઠેલામાં રહેલા વસ્તુઓ તેઓ ક્યાંકથી ચોરી અગર તો છલ કપટથી મેળવેલ હોવાની શંકા છે. જે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા નીચે મુજબના માણસો નીચે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવેલા. તેઓ પાસે મળી આવેલા મુદ્દામાલ અંગે પૂછપરછ કરી આધાર પુરાવા બિલ કે રજીસ્ટર કાગળો માંગતા નહીં હોવાની અને કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં શકતા પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરવામાં આવેલા જે અંગે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેઓની વધુ પૂછપરછ કરતા આજથી 6 દિવસ પહેલા રાત્રિના 1:30 વાગ્યા આસપાસ ભાવનગર મેઇન બજારમાં 3 જણા તથા પિયુષ અશોક ગોહેલ, રાહુલ રામેશભાઈ મકવાણા બર્ગમેન સ્કૂટર ઉપરોક્ત મોટરસાયકલ તથા અજય માધુભાઈ મકવાણી રિક્ષામાં જઈ ગ્રાઇન્ડર મશીનની જ્વેલર્સની દુકાનનું તાળું તોડી તેમાંથી 10,000ની ચોરી કરેલ હોવાનું અને તે 10,000માંથી 1,000 દર્શન ભેંસલાને આપતા તેની પાસેથી કબજે કરેલ રહેલી હોવાની કબૂલાત કરેલ છે. જેથી આગળની વધુ કાર્યવાહી થવા માટે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. પકડાયેલા આરોપી નયન ઉર્ફે એન.કે. દિલીપભાઈ કેશુભાઈ કાંબળ, અજય મધુભાઈ મકવાણા, દર્શન કાળુભાઈ ફેસલા, પિયુષ અશોકભાઈ ગોહિલ, રાહુલ રમેશભાઈ મકવાણા પાસેથી રોકડ રૂપિયા 1,000 મળી કુલ 56,100નો મુદ્દામાલ કબજે કરેલ છે. ફિરોજ મલેક, ભાવનગર.